नमस्कार मित्रों, ગયા લેક્ચરમાં આપણે ગાઉસનો નિયમ ભણી ગયા। ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધવું અને તેની મદદથી જુદા જુદા સંમિત વિદ્યુતભાર વિતરણના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો કેવી રીતે શોધવામાં આવે છે એની આજે ચર્ચા કરવાની છે। ફરી યાદ કરાવી નાખું, ગાઉસ નામના વૈજ્ઞાનિકે આપણને આવા 4 સંમિત વિદ્યુતભાર વિતરણની આપણા પાઠ્યપુસ્તકમાં ચર્ચા કરી છે અને એના વિદ્યુત ક્ષેત્રો શોધી આપણને એના સૂત્રો આપેલા છે। ગમે તેવું વિદ્યુતભાર વિતરણ હોય પણ તમારી પાસે એ પ્રશ્નોને એ એપ્લિકેશનોને સોલ્વ કરવા માટે કાયમ માટે આટલું યાદ રાખો કે વિદ્યુત ફ્લક્સ ફાઈ is equal to integration of બંધ પૃષ્ઠ સદિશ E dot dA is equal to summation of Q by epsilon naught। આજે જે કઈ એપ્લિકેશનો હું સોલ્વ કરાવું છું એ સોલ્વ કરવા માટે જો તમે માત્ર આટલા સૂત્રને યાદ રાખશો તો તમામ ઉપયોગો ખૂબ સારી રીતે તમે રિફર કરી શકશો। ફરી કહું છું, સંમિત વિદ્યુતભાર વિતરણના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગાઉસના નિયમની મદદથી શોધી શકાય। એમાંનો પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના લીધે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી। અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર બનાવેલો છે અને એના કારણે એની આસપાસના વિસ્તારમાં માની લઈએ કે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે। ફરી બોલું છું, પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। ચાલો ખબર છે તો માની લઈએ કે મને એક અનંત લંબાઈનો સુરેખ રેખીય તાર વિદ્યુત ભારિત તાર મને આપેલો છે। ફરી બોલું છું, અનંત લંબાઈના સુરેખ અથવા રેખીય વિદ્યુત ભારિત તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે નક્કી કરવાનું છે। તો માની લઈએ કે મારી પાસે એક અનંત લંબાઈનો માની લો કે તાર રેખીય અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર, માની લઈએ કે આ તાર જે છે એ તાર ઉપર બધો ધન વિદ્યુતભાર પથરાયેલો છે। સંમિત વિદ્યુતભાર વિતરણ છે મિત્રો, ભૂલતા નહીં। આવો એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભારિત તાર મને આપેલો છે અને મને એમ કહે છે ગાઉસ કે ભાઈ આ નિયમની મદદથી હું એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકું। ચલો ખબર છે, મને રેખીય તાર આપેલો છે, સતત વિતરણ આપેલું છે। માની લો કે આ તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે।
માની લઉં છું કે આ તાર જે છે એની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે. અર્થ શું થાય? તારની એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર લેમ્બડા છે. તો આપણે ગાઉસને સારી રીતે એના નિયમને જાણીએ છીએ કે ભાઈ આના કારણે ઉદ્ભવતું જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મારે કોઈ ગાઉસિયન પૃષ્ઠ તો વિચારવું જ પડશે, કોઈ બંધ પૃષ્ઠ તો મારે વિચારવું જ પડશે. તો હું શું વિચારું છું? માનો કે એક ગાઉસિયન પૃષ્ઠ આના ઉપર દોરવા જઈ રહ્યો છું. માની લઈએ કે અહીંયા એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ હું વિચારું. એક નળાકારીય મેં ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. હું ફરી તમારું ધ્યાન દોરું છું. મારી પાસે આ એક બંધ પૃષ્ઠ છે, બંધ નળાકાર. બરાબર છે? એની અક્ષમાંથી આ તાર પસાર થતો મેં બતાવ્યો છે. એટલે ચિત્ર કંઈક એવા પ્રકારનું થશે કે માની લઈએ કે આ જે તાર છે એ આપણો તાર અનંત લંબાઈનો તાર છે, નીચે પણ અનંત લંબાઈ છે, અને એના ઉપર મેં આ નળાકાર જે છે, જે બંધ પૃષ્ઠ છે, એ બંધ પૃષ્ઠ મેં આ રીતના મૂકેલું છે. એટલે ચિત્ર ખરેખર આવું છે. આપણો જે તાર છે એ તાર અહીંયાથી અહીં અંદર તમને દેખાવાનું નથી, અંદર વિદ્યુત ભાર છે. હવે ધ્યાનથી બરોબર સમજો. માની લઈએ કે અહીંયાથી આ તારથી, તાર એ નળાકારની અક્ષ છે, એટલે અહીંથી વક્ર સપાટી સુધીનું અંતર માની લો કે આ જેટલું છે. તો આ બધે અંતર તો આ જ થવાના. આ નળાકારની ત્રિજ્યા, અહીં ગાડી પણ આ નળાકારની ત્રિજ્યા, આ બધા તો અંતરો સરખા થવાના. હવે બરોબર ધ્યાનથી સમજો. હવે આ વિદ્યુત ભારિત તાર છે. હવે એના ઉપર ધન વિદ્યુત ભાર પથરાયેલો છે, એટલે એની ત્રિપરિમાણિક અવકાશમાં એમાંથી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી નીકળતી હશે, જે આ નળાકારની વક્ર સપાટી જે છે એ વક્ર સપાટીમાંથી બધી બહાર નીકળતી હશે. અહીંયાથી બહાર નીકળતી હશે, અહીંયાથી બહાર નીકળતી હશે, અહીંયાથી બહાર નીકળતી હશે, અહીંયાથી બહાર નીકળતી હશે, અહીંયાથી બહાર નીકળતી હશે. એ બધી બહાર. પણ ધ્યાનથી બરોબર વાપરજો. જો એનું આનું છત અને એનું આંતરિક વિદ્યુત ક્ષેત્ર રેખા તો આમાં આવી, એટલે એમાંથી પસાર થતી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ શૂન્ય હશે. એના ટોપ અને બોટમ મોથી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ શકશે નહીં. આનો અર્થ શું થયો કે આનું અને આનું ફ્લક્સ 0 હશે. ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ એટલે શું? આપેલા પૃષ્ઠોથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આમાંથી તો ક્ષેત્ર રેખા પસાર થવાની નથી, આમાંથી તો ક્ષેત્ર રેખા પસાર થવાની નથી, તો માત્ર વક્ર સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા તમારે શોધવી પડે. ચલો ઓકે છે. બીજી વાત કે અહીંયાથી આ તારથી આ બધા અંતરો એક સરખા થશે. ગમે તે બિંદુ પર જાઓ તો તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો એક સમાન હશે. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. આ તારથી આ બધા બિંદુઓ જે છે એ બધા બિંદુઓ આ અંતર હશે, અને માટે આવા તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સરખી હશે. માની લઈએ કે આ જે નળાકાર મેં વિચાર્યો છે, બંધ પૃષ્ઠ મેં વિચાર્યું છે નળાકારીય, એની લંબાઈ માની લો કે સ્મોલ l જેટલી. બરાબર ધ્યાનથી સમજજો. તો બનશે એ મારે આ ફ્લક્સ શોધવું છે અને ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો ધ્યાનથી બરોબર સાંભળજો. અહીંયા તો માત્ર આ બંધ પૃષ્ઠ જે મેં વિચાર્યું છે એની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળશે. તો હું નિયમ વાપરું, ફ્લક્સ phi સદિશ E ડોટ સદિશ A. આ ફ્લક્સનો નિયમ.
વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મારે શોધવું છે ઇઝ ઇક્વલ ટુ ઈ એમ નો એમ રાખું કેપિટલ A પણ એમ નો એમ રાખું ઇન્ટુ cos થીટા. હવે જો માની લઈએ કે અહીંયાથી એક નાનકડો પૃષ્ઠખંડ હું વિચારું તો આની જે વિદ્યુત ક્ષેત્ર રેખા હશે એ વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હશે. આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ત્રિજ્યાવર્તી કેન્દ્રવર્તી બહાર નીકળતી દિશામાં હોય. હવે અહીં ગાડી તમે નાનકડો એક પૃષ્ઠખંડ માની લો કે વિચારશો તો એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ જ આવશે. દરેક બિંદુ પાસે એવું બનશે. તો એનો અર્થ શું થયો? E ની દિશા આમ છે, A ની દિશા આમ છે, તો θ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો અહીંયા કિંમત મૂકું તો E into A into cos 0 તો પ્લસ phi ઇઝ ઇક્વલ ટુ E into A. સમીકરણ નંબર 1 આપી દો. આનું ફ્લક્સ છે આનું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0, આનું ફ્લક્સ છે ઇઝ ઇક્વલ ટુ 0 અને phi1 કહી દઉં અને phi2 કહી દઉં. ફરી મિત્રો સમજો, તમે જે બંધ પૃષ્ઠ વિચાર્યું છે એની અંદર ત્રણ સપાટી છે. નંબર 1 ઉપર, નંબર 2 વક્ર સપાટી અને નંબર 3 તળિયું. પણ તળિયામાંથી પસાર થતું ફ્લક્સ 0 છે, ઉપરના ટોપમાંથી પસાર થતું ફ્લક્સ 0 છે, એટલે માત્ર વક્ર સપાટીનું તમને ફ્લક્સ મળશે. ચલો ઓકે છે. તો મારી હશે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A સમીકરણ આવી ગયું છે. હવે હું પેલા સૂત્રમાં જોઉં. હવે સમેશન ઓફ Q. સમેશન ઓફ Q શું છે? તો કે આ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો ટોટલ વીજભાર. તો ધ્યાનથી સમેશન ઓફ Q ઇઝ ઇક્વલ ટુ, જરા ધ્યાનથી લખજો, સમજજો. સમેશન ઓફ Q લખું. હવે મને ખબર છે કે રેખીય ઘનતા એની કેટલી છે? તો કે લેમ્ડા. એટલે એકમ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર લેમ્ડા, તો L લંબાઈમાં રહેલો વિદ્યુતભાર કેટલો? તો મારી પાસે સમેશન ઓફ Q લેમ્ડા ઇન્ટુ L આવશે. હવે હું સૂત્ર લઈ લઉં. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ, આને સમીકરણ નંબર 2 કહી દઉં. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Q બાય એપ્સિલોન નોટ. આ સૂત્ર મૂકી બંનેની કિંમત મૂકી દઉં. therefore E into A is equal to lambda into L by epsilon naught. આ શું? તો કે વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. therefore E into 2 pi RL is equal to lambda into L by epsilon naught. બરાબર મિત્રો, સમજો. ચલો L કેન્સલ આઉટ. તો મારે E નક્કી કરવો તો therefore E is equal to lambda upon lambda તો છે upon 2 pi r છેદમાં જવાના, એટલે 2 pi epsilon naught into 1 upon r ને હું જુદું રાખું છું. તો મારી પાસે અનંત લંબાઈના રેખીય વિદ્યુતભારિત તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા r અંતરે મેં તમારી સામે નક્કી કરી. લેમ્ડા શું છે? તો કે આ છે 2 pi epsilon naught. આપણને કશે નડવાનું નથી, તો આ સૂત્રની મદદથી હું આમ કહી શકું E is proportional to 1 upon r. મિત્રો ધ્યાનથી સમજો. હવે 3 પોઈન્ટ ભેગા થાય. નંબર 1, બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1 upon r square. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર તેની અક્ષ ઉપર કે વિષુવરેખા ઉપર ખૂબ લોબા અંતરો માટે E is proportional to 1 upon r cube છે. અને આજે ત્રીજી વાત તમારી સામે કન્ફર્મ થઈ કે જો તમને અનંત લંબાઈનો સુરેખ રેખીય વિદ્યુત ભારિત તાર આપેલો હોય તો એની નજીકના કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1 upon r સૂત્રથી મળે. વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે ઘટાડો થતો જાય. E
is proportional to 1 upon r. હજુ આ સૂત્ર સાથે હું છેડા કરું કારણ કે અહીંયા 2 pi epsilon naught આવ્યો છે. મને ખબર છે કે 4 pi epsilon naught 1 upon 4 pi epsilon naught is equal to હું કે મૂકી શકું. તો હું આ સમીકરણને 2 વડે ગુણી નાખું, 2 વડે ભાગી નાખું. તો 2 વડે ગુણું અને 2 વડે ભાગું. E is equal to, ચલો ધ્યાનથી 2 વડે ગુણીશ એટલે 2 લેમ્ડા થશે અને અહીં ગાડી 2 વડે ભાગી 4 pi epsilon naught થશે. એની જગ્યાએ કે મૂકી દઉં તો 2 k લેમ્ડા upon small r. સૂત્ર ખૂબ અગત્યનું. k is equal to twice k lambda upon small r. જો લેમ્ડા જે છે એ રેખીય વિદ્યુતભાર ઘનતા છે અને જો આ અદિશ વેલ્યુ છે, જો સદિશમાં જોવું હોય તો માની લઈએ કે તમે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છો તો એનો સ્થાન સદિશ આ જેટલો થશે. તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સ્થાન સદિશ આડી દિશામાં હશે. તો જો આના સમીકરણને હું સદિશ સ્વરૂપે લખવા જાઉં એકમ સદિશ ઓફ r, આને સદિશ સ્વરૂપે લખવા જાઉં એકમ સદિશ ઓફ r, અને તમે જો એકમ સદિશ ઓફ r લેવા ન માંગતા હોય તો તમે એકમ સદિશ ઓફ n પણ મૂકી શકો છો. બરાબર ધ્યાનથી સમજજો. પણ તમારી થિયરી ની અંદર ફરી કહું છું કે જે છોકરાઓ આ સૂત્ર સાથે ચેડા કરશે, ફ્લક્સ શોધી શકશે, એ છોકરાઓ આસાનીથી આ સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ લઈ શકશે. તો તમારા માટે ખૂબ અગત્યનો ઉપયોગ છે. વારંવાર એના MCQs, એના દાખલા વારંવાર જે તે પરીક્ષાઓની અંદર પૂછી ચૂકેલા છે. સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? એટલે તમે વ્યવસ્થિત રીતે બોર્ડને ઉતારો અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો. चलो चलो मित्रों, गाउसना नियमनो उपयोग नंबर 2. विद्युत भारित समतलने લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું. બરાબર ધ્યાનથી સમજી જાઓ. વિદ્યુત ભારિત મને કોઈ સમતલ આપેલું છે. માની લઈએ કે મને એક સમતલ આપેલું છે, એક વિદ્યુત ભારિત આવી એક સમતલ છે જેના ઉપર માની લઈએ કે ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. હવે સમતલ આવી તો માની લો, ધારો કે તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તેની વિદ્યુત ભાર ઘનતા મેં સિગ્મા ધારેલી. હવે બરોબર ધ્યાનથી સમજજો. મારે ગાઉસનો નિયમ વાપરવાનો છે. ગાઉસનો નિયમ બંધ પૃષ્ઠ વગર કામ કરતો નથી. એટલે તમારે કોઈ આકારનું બંધ પૃષ્ઠ વિચારવું જ પડશે. તો માની લઈએ કે હું આ પૃષ્ઠથી કોઈ એક અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માંગુ છું. તો હું શું કરું છું? માની લઈએ કે અહીં ગાડી એક ગાઉસિયન પૃષ્ઠનું વિચારું. આવું એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તમે આવો
લંબચોરસ બ્લોક પણ વિચારી શકો છો, ચોરસ બ્લોક પણ વિચારી શકો છો, પણ ફરી કહું છું આ બંધ પૃષ્ઠ હોવું જરૂરી છે. આનું નામ છે ગાઉસિયન પૃષ્ઠ. આનું નામ છે ગાઉસિયન પૃષ્ઠ. હવે આ ચિત્ર કેવું બતાડેલું છે બરોબર સમજો. આ સમતલથી જેટલા અંતરે તમે આ નળાકારનો છેડો મૂક્યો છે અહીંથી આ બંને અંતરો એક સરખા છે. પ્રશ્ન એ છે કે આની અંદરથી પસાર થતું ફ્લક્સ મારે કેવી રીતે શોધવું? મિત્રો વ્યવસ્થિત રીતે સમજી જાઓ. આ ચિત્ર ખરેખર આ રીતનું છે. જો આ રહ્યું આપણું પૃષ્ઠ છે, આ રહ્યું આપણું પૃષ્ઠ છે જેની પર વિદ્યુત ભાર બધો પથરાયેલો છે. મેં એની વચ્ચોવચ્ચ કે ગમે તે બિંદુ પાસે મેં એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે જે અહીંથી પણ બંધ છે, અહીંયાથી પણ બંધ છે. આ એની વક્ર સપાટી થઈ. હવે પૃષ્ઠ ઉપર બધો ધન વિદ્યુત ભાર પથરાયેલો એટલે આની અંદરથી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કો તો આમ નીકળતી હશે, કો તો બધી આમ નીકળતી હશે. આપેલા પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી દિશામાં. બરાબર ધ્યાનથી સમજો. આ પૃષ્ઠ અત્યંત પાતળું છે એટલે આની અંદરથી જે બધી ક્ષેત્ર રેખાઓ નીકળશે એ બધી આ તરફ નીકળતી હશે અને એ જ પ્રમાણે બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ નીકળતી હશે. તો તરત જ સમજણ પડી જાય એવી છે કે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0. બરાબર ધ્યાનથી સમજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો બધી આમ આવવાની એટલે આ ઢાંકણું કહો તો આ ઢાંકણામાંથી પસાર થતું ફ્લક્સ મળશે તમને, કારણ કે ક્ષેત્ર રેખાઓ બધી અંદરથી બહાર નીકળતી હશે. એ જ પ્રમાણે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળતી હશે એટલે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0 થશે. આનું ફ્લક્સ મળશે, આનું ફ્લક્સ મળશે તો એ ફ્લક્સ શોધી નાખો તો પ્રશ્ન શું થઈ જાય? તો ધ્યાનથી બરોબર સાંભળો કે માની લઈએ કે મારે આનું ફ્લક્સ શોધવાનું છે તો આની વક્ર સપાટીનું ફ્લક્સ is equal to 0. હવે માની લો કે આની અંદરથી પસાર થતું ફ્લક્સ શોધવું છે. માની લઈએ કે આનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે. ચલો તમને છે આનું ક્ષેત્રફળ મેં કેપિટલ A જેટલું ધારેલું છે તો ફ્લક્સ phi is equal to આનું ફ્લક્સ શોધવું આ બાજુનું ફ્લક્સ phi1 કહી દો. phi1 is equal to સદિશ E ડોટ સદિશ A is equal to EA cos theta. વિચારો હવે શું થશે? આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળતી દિશામાં છે. આનો ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળશે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને A સદિશ A એકબીજાને પેરેલલ થશે. theta is equal to 0. therefore આનું ફ્લક્સ phi1 is equal to E into A into cos 0. therefore phi1 is equal to E into A આપી દઉં સમીકરણ નંબર 1. ચલો હવે આ બાજુનું ફ્લક્સ શોધવું. આ બાજુનું ફ્લક્સ શોધવું તો phi2 is equal to સદિશ E ડોટ સદિશ A. ચલો અહીંયા પણ આના જેવું થવાનું બધું તો is equal to અહીં ઘડી આવશે EA cos 0. therefore phi2 is equal to E into A. સમીકરણ નંબર 2 કહી દો તો ટોટલ ફ્લક્સ કેટલું થયું? તો ટોટલ ફ્લક્સ phi1 plus phi2. તો therefore કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to કરો બેનો સરવાળો twice E into A. ચલો કમ્પ્લીટ છે. તો બેનું ટોટલ ફ્લક્સ જે છે એ ટોટલ ફ્લક્સ મારી પાસે twice E into A આવી ગઈ. તો ફ્લક્સની કિંમતને શોધી નાખી. હવે મારી સામે સમેશન ઓફ q બાય એપ્સિલોન નોટ. ચલો ધ્યાનથી તો હું સમેશન ઓફ q શોધું. સમેશન ઓફ q એટલે આ જે બંધ પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો કુલ વિસ્તાર. તો જો એની પૃષ્ઠ ઘનતા મેં સિગ્મા લીધેલી
તો પૃષ્ઠ ઘનતાનો અર્થ શું થાય? એકમ ક્ષેત્રફળમાં રહેલો વીજભાર સિગ્મા એટલે તો કેપિટલ A ક્ષેત્રફળમાં રહેલો વીજભાર કેટલો? તો સમેશન ઓફ q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. મિત્રો વ્યવસ્થિત રીતે સમજો. એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુતભાર સિગ્મા, તો આના આટલા ક્ષેત્રફળમાં રહેલો, આટલું ક્ષેત્રફળ એટલે A ક્ષેત્રફળ, તો એકમનો સિગ્મા, તો A મો કેટલો? તો તમારી પાસે સમેશન ઓફ q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A આવશે. તો હવે બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે. આને સમીકરણ નંબર 3 આપી દો, આને સમીકરણ નંબર 4 આપી દો અને ગાઉસના નિયમના સૂત્રમાં મૂકી દો. તો મારી પાસે ફ્લક્સ phi is equal to summation of q by epsilon naught, આ ગાઉસનો નિયમ. તો ફ્લક્સ ની જગ્યા ઉપર મૂકું twice e into a is equal to summation of q sigma into a by epsilon naught. चलो a कैंसल आउट. तो हमारी પાસે सूत्र આવ્યું e is equal to sigma upon twice epsilon naught. સિગ્મા શું છે? તો કે પૃષ્ઠ ઘનતા. એપ્સિલોન નોટ શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર મિત્રો, ધ્યાનથી સાંભળજો. પહેલી વખત આવું વિદ્યુત ક્ષેત્ર આવ્યું છે કે જેની અંદર અંતર કશે બતાવતા નથી. આનો અર્થ એ થાય કે આ વિદ્યુત ક્ષેત્ર એવું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેને અંતર સાથે સંબંધ નથી. બરાબર, ધ્યાનથી મિત્રો સમજજો. અંતર સાથે આ પૃષ્ઠથી આટલા અંતરે કે આટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા એક સરખી જ હોય. સૂત્ર ક્યાં બને? ફરી યાદ કરાવું છું. ચારે 4 પોઈન્ટો. બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² પ્રમાણે મળે. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ ઉપર કે વિષુવ રેખા ઉપર લોબા અંતરો માટે E is proportional to 1/r³ સૂત્ર અનુસાર મળે. અને ત્રીજી વાત, અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભારિત તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r સૂત્રથી મળે. આ બધા વિદ્યુત ક્ષેત્રો અસમાન વિદ્યુત ક્ષેત્રો કહેવાય. કારણ કે અંતર સાથે બદલાય, કેટલાક ઝડપથી બદલાય, કોઈ ધીમા બદલાય, પણ આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે સંબંધ ધરાવતું નથી. એટલે આનો અર્થ એ થાય કે વિદ્યુત ભારિત સમતલ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. બરાબર મિત્રો, ધ્યાનથી સમજી જાઓ. તો તમારે જો સમાન વિદ્યુત ક્ષેત્રની આવશ્યકતા હોય ત્યાં તમારે આવા વિદ્યુત ભારિત સમતલો વાપરવા પડે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો ચલો ધ્યાનથી ઉતારજો ભાઈ.